શું કહીએ હવે સરકારને જોવાનું છે. પણ એમ નહીં, સરકાર જોવે છે તો ભાવ વધે છે, પણ એની અસર તો સરકારે વધારવો જોઈએ ને સીએનજી ના સામે, બરાબર તો છે. અમને ફાયદો થાય ને. પહેલા ઓનલાઈન હતું એટલે ત્યાં સુધી રિક્ષાવાળા બચારા શાંતિ હતી. હા, અત્યારે ઓનલાઈન છે એટલે રિક્ષાવાળા જે પહેલા કમાતા હતા એવું કમાતા નથી. કેટલું નુકસાન થતું હોય છે? નુકસાન એટલે મીન્સ કે ભાડામાં થોડોક વધારો કરવાની જરૂર છે. સસ્તા ભાવમાં લઈ જાય છે, હા. અમે સરકારી ભાવમાં લઈ જઈએ છીએ. ફરક એટલો છે. અમે બી માણસ છીએ, રિક્ષા ચલાવવાનો ડ્રાઈવર એટલે માણસ ના ગણાય. બરાબર છે. હવે અમે માણસ છીએ. ભાવ માટે તો હવે શું કરીએ, અમે કઈ કરી શકીએ અમે નહીં. સીએનજી નો ભાવ વધે તો સામે ભાડું પણ વધારી આપો, એટલે સરકારનો તમારી માંગ છે ખરા? હા, બરાબર. વધારો કરવો જોઈએ ભાડા. ભાઈ મારે અમદાવાદ ફરવું છે. હાલો ને ભાઈ, હું તમને આખે આખું અમદાવાદ ફેરવું. અમદાવાદની ગલી ગલી, રોડ રોડ ને ખૂણો ખૂણો હું તમને ફેરવું. તમે કહેશો ત્યાંય લઈ જઈશ, અને તમે નહીં જોઈ હોય એ જગ્યા પણ હું તમને અમદાવાદની બતાવીશ. આ શબ્દ હોય છે એક મુસાફરને અમદાવાદના ઓટો ચાલકના. એ રિક્ષા ચાલક અમદાવાદનો કે જેની ઉપર ગુજરાતી મૂવીમાં ગીત પણ ગવાય છે. કયું ગીત એ તમને યાદ આવી ગયું હશે? એક તો મે મહિનાની અમદાવાદની આ કાળઝાળ ગરમી, ધૂમ ધકતો તાપ અને સીએનજી પુરાવા માટે ઊભો રહેલો લાંબી કતારમાં એ અમદાવાદનો રિક્ષા ચાલક. અને આજે તેની હાલત ધીમે ધીમે કંગાળ બની રહી છે. એ વધુ ને વધુ ભીસમાં ભીસાતો જઈ રહ્યો છે, કારણ કે પેટ્રોલ ડીઝલ બાદ સીએનજીમાં સતત ભાવ વધારો થઈ રહ્યો છે. અને તેની સાથોસાથ ટ્રાન્સપોર્ટેશન ઉપર જે અસર થઈ છે એની સીધી અસર આપણા ઘરના ચૂલામાં થઈ રહી છે, કારણ કે સવારની જે ચામાં વપરાતું દૂધ છે ને એમાં પણ ભાવ વધારો, અને એના કારણે પણ એ જે રિક્ષા ચાલક છે ને તેના ઘરની હાલત વધુ કંગાળ બનતી થઈ રહી છે. તો આજે હું જાગૃતિ તમને બતાવીશ અને તમારી સાથે વાત કરાવડાવીશ અમદાવાદના એવા રિક્ષા ચાલકોની કે જે આજે ધીમે ધીમે આ આર્થિક ભીંસમાં ભીંસાતો જઈ રહ્યો છે. મહાભારતી યુદ્ધમાં અર્જુનનો રથ હંકારનાર સારથી કોણ હતું? એ સારથી હતો કૃષ્ણ, કાળિયો ઠાકોર, કિશન. અને આજે અમારા આ રથના સારથી છે કિશનભાઈ. કિશનભાઈ, ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત છે. સૌથી પહેલાં તો દુખતી નસ દબાવવાનું હું કામ કરીશ, માફ કરજો, પરંતુ પેટ્રોલ ડીઝલ પછી આજે સીએનજીના ભાવ વધ્યા છે, કેવી સ્થિતિનો તમે સામનો કરો છો? જેમ તેમ ચલાવીએ હા. બરાબર. પહેલા જે 24 રૂપિયા હતો અત્યારે 86 રૂપિયા ભાવ છે. હા, જેમ તેમ કરીને આપણે ઘર ચાલે છે ને જેમ તેમ ચલાવીએ. બરાબર. બરાબર. જે મળે છે ખાઈએ છીએ અને આટલી બધી મોંઘવારીમાં રહીએ. જે મળે એ ખાઈએ છીએ, કમાઈએ છીએ, અને આટલી મોંઘવારીમાં અમે રહીએ છીએ. કિશનભાઈ, કેટલું મોંઘું બની જતું હોય છે કે જ્યારે દૂધનો ભાવ વધે, શાકભાજીનો ભાવ વધે, સીએનજીમાં લાંબી લાંબી લાઈનમાં ઊભું રહેવું પડે, એટલે આપણી ઘરાકી પણ તૂટી જાય, પેસેન્જર મળે ના મળે, તો એવા સંજોગોમાં વકરો થાય કેટલો? બહુ કસીને આપણે જોઈએ તો ગમે તેટલું બહુ કસવા જઈએ ને તો 700-800 રૂપિયાનો ધંધો થતો હોય. એમાં બી પાછી ભાડાની ગાડી હોય તો ભાડું આપવાનું, ભાડાનું મકાન હોય તો ભાડું ભરવાનું, એમ કરતાં જે બચે એમાં ચલાવી લઈએ છીએ ગુજરાત. હા, અમારું એમ ચાલ્યા કરે છે. તો દિવસનો કેટલો વકરો થાય? 700નો થઈ જાય, 800નો થઈ જાય, કોઈક પેલી વકરો હોય તો 1000નો થઈ જાય. એટલે એ બધું એ રીતનું બધું કપાતા, બધું કાઢતા પૂરતા જે ઘરે મળે 400, 300, 400, 500 ઘરે જઈને અમે આપી દીધો ઘરવાળી. હવે પેલા ધંધો હતો તો ઘરવાળીને સારું લાગે. ભાઈ અત્યારે થોડું ઘણું ઓછું લઈએ તો કે ઘરવાળી એમ કે ભાઈ ધંધા પાણી છે, કેમ આવું છે બધું, બરાબર, સાંભળવું પડે, બીજું શું થાય. એટલે આટલી કાળઝાળ ગરમીમાં પેસેન્જર એક તો ભાડાની રકઝક કરે, અને રકઝક કર્યા પછી બેસાડીએ રિક્ષામાં, અને એ જે કમાણી લઈને જઈએ તો ઘરવાળીની રકઝક, એટલે જવું તો જવું ક્યાં? એટલે સોડી વચ્ચે સોપારી તમારી હાલત થઈ જાય છે. પણ આપણે કહીએ ને કે લાંબી લાંબી લાઈન હોય અને અમદાવાદની ગરમી એટલે તો બાપા બહુ જ ગરમી છે, અને આવી ગરમીમાં ભાડા તૂટે છે ખરા? ભાડા તૂટે છે એટલે આમે એવું છે કે ઓનલાઈન બી ચાલતું હોય તો તૂટી શકે છે. કેમ કે પહેલા ઓનલાઈન હતું એટલે ત્યાં સુધી રિક્ષાવાળા બચારા શાંતિ હતી. અત્યારે ઓનલાઈન છે એટલે રિક્ષાવાળા જે પહેલા કમાતા હતા એવું કમાતા નથી. બરાબર. બધાને એવું છે કે બહુ કમાય છે રિક્ષાવાળા, પણ એ રિક્ષાવાળા એમની મનની વાત મનમાં જાણતા હોય. બરાબર છે, એવું છે. એટલે આ ઓનલાઈન સિસ્ટમ જે ચાલુ થઈ છે એટલે એનો પણ પડ્યા પર પાટું જેવી સ્થિતિ થઈ. હા, થોડું તો હોય જ છે ને, એનો બી માર તો પડે જ છે. બરાબર. આજે અમે સમજી લો કે 150 નું ભાડું હોતું હોય, ઓનલાઈન વાળો 70 રૂપિયામાં લઈ જતો હોય, ઓનલાઈન વાળાને પહેલા પકડે, અમારા જેવાના
કોઈ ના બરાબર. પકડે. એટલે પેલું કહેવાય ને કે એક તો તડકાના લીધે પેસેન્જર ઓછા મળે, એમાં પણ પાછી આ એક ફેસિલિટી છે, સુવિધા છે, એટલે એના કારણે પેલું ઘરના આંગણેથી માણસ નીકળી જાય છે. પણ રિક્ષાવાળાઓ પાસે પેલું મીટર કાર્ડ હોય છે, બરાબર છે, તો ઘણી વખત એ મીટર કાર્ડને લઈને પણ રકઝક થતી હોય છે. તો સીએનજીના ભાવ વધ્યા તો મીટરમાં જે લખેલા હોય બિલમાં રૂપિયા એ લેવાના કે પછી તમે 2-5 રૂપિયા વધારે કરીને લો? એવું નથી હોતું, કેમ કે જે બી પેસેન્જર આવતું હોય ને એમાં અમે મીટરમાં 0 બતાવીને જ બેસાડીએ. હા, બરાબર. અને છેવટે પેસેન્જર 0 જોઈને બેસે છે, ભાઈ જ્યાં ઉતરે ને ત્યાં છે કે ભાઈ આટલું મીટર આવતું નથી, તો અમે અમારે જે હતું કે અમે કંઈ એવું કામ કરતા નથી, મહેનતનો પૈસો છે મહેનતનો જ લઈએ, બાકી રકઝક કરી જે ભાડું થતું હોય એ ભાડું બી નહીં હાલતા, અને આટલા જ થાય છે એમ હાલીને પછી જતા જ. તો એ વખતે ગુસ્સો આવતો હોય, એ વખતે થતું હોય ના ને ના કે ભાઈ, યાર, એ તો પછી એમ કે ભગવાન જાણે, તમે જાણે. બરાબર છે. એવું કહીને આપણે નીકળી જઈએ, આપણે કોઈના જોડે રકઝક કરતા નથી. अभी तो क्या बोले, सब जगह दाम बढ़ गया है तो थोड़ी तकलीफ तो पड़ती है हमको भी। हाँ, हाँ, मतलब घंटों तक लाइन में खड़े रहना और फिर उसके बाद अगर पैसेंजर ना मिले तो कैसा लगता है? तो टेंशन आ जाता है, घर कैसे चलाएंगे, क्या करेंगे, ऐसा टेंशन आ जाता है। हाँ, तो ये सरकार जो दाम बढ़ा रही है तो सरकार को क्या बोलोगे आप? सरकार को तो हम क्या बोल सकते हैं अभी तो जो अभी सरकार करती है तो थोड़ा अच्छा लिए करते हैं, लेकिन अभी वो क्या यूज चलता है ना, इसके हिसाब से तकलीफ बहुत पड़ती है। हाँ, तो रोजाना जो आपको कमानी होती है तो उसमें मतलब घाटा कितना हो रहा है? हो जाता है, कभी कभी मिल जाता है, कभी घाटा आ जाता है, ऐसा भी होता है, थोड़ा घर का भी उमेरना पड़ता है। તો સીએનજીના વધતા ભાવ અને તેના કારણે ક્યારેક ક્યારેક આ ઓટો ચાલકોએ પોતાના ખિસ્સાના રૂપિયા ઉમેરીને જીવન નિર્વાહ ચલાવવો પડતો હોય છે. ભાઈ, સીએનજીની લાઈનમાં તમે કેટલા ટાઈમથી ઊભા છો? તો આ ભાવ વધી રહ્યા છે, શું કહેશો? ભાવ વધે એમાં શું કરવાનું? તો બકરો મળી રહેશે આપણે કઈ નહીં તો પછી હાથમાં કમાણી ના આવે પછી શું કરવાનું? હાથમાં 500 રૂપિયા કમાણી ના. તો હાથમાં 500 રૂપિયાની કમાણી આવે, બકરો આવે બી ખરા ને બકરો ના પણ આવે, એનું કોઈ નક્કી નથી હોતું. આ એક ભવિષ્ય જેવું છે, આજનું કમાઓ અને આજનું જ ખાઓ, આવતીકાલની કોઈને કંઈ ખબર છે નહીં, અને એ આવતીકાલ કેવી હશે એ પણ કોઈને ખબર નથી. વડીલ, सीएनजी पुरावा आवे ત્યારે જે ભાવ વધે, पेट्रोल के दाम बढ़ गए, डीजल के दाम बढ़ गए, या फिर आप अपना व्हीकल घर पे छोड़ के आप ऑटो में आते हो तो किराया तो बढ़ता होगा ना? महंगाई जैसे बढ़ती है उस हिसाब से कोई काम थोड़ी रुक जाता है। राशन बढ़ता है उसका दाम तो नहीं लिया जाता है, तो हाँ। ऐसे ये भी है, जरूरत के हिसाब से चलाया जाता है, नहीं होता नहीं चलाया जाता है। पर जहाँ हम लोग 10 रुपए के ऑटो में किराया देते थे, आज वही ऑटो वाला हमें से 20 रुपए देता है। क्यों? क्योंकि सीएनजी के भाव बढ़ गए। जब महंगाई बढ़ जाएगी तो उसमें क्या कहते हैं, दाम भी उसका तो बढ़ेगा। બરાબર, એટલે દામ વધી રહ્યો છે અને એ સીએનજીના દામ વધવાની સાથોસાથ કેટલી બધી પ્રકારની મુશ્કેલીઓ ઊભી થાય છે. આ અમદાવાદના રિક્ષા ચાલકો અને પેટ્રોલ પંપ ઉપર જે સીએનજી ધારકો હોય છે એ લોકો પોતે પણ કહી રહ્યા છે કે હા, ભાવ વધારે કારણે મુશ્કેલી થાય છે.